વેલકમ બેક ટુ અનધર વિડીયો. કેમ છો? મોજમાં પણ મોજમાં. અને જુઓ, ગુડ આફ્ટરનૂન કહી શકે, કારણ કે વાગવા થઈ ગયા છે 5:30. અને એક બાજુ જોઈએ તો આપણે લઈ આવ્યા છીએ, તમને થતું છે આજે રસોડામાં ચાલો કંઈક બનાવવાનું છે, તો યસ, મેંદાનો લોટ લઈ આવ્યા છીએ, કેપ્સિકમ મરચું લઈ આવ્યા છીએ, આની અંદર છે તે મરચી લઈ આવ્યા છીએ, અને સાથે સાથે લઈ આવ્યા છીએ આપણે ચીઝ. જો કંઈક અમારા ઘરે ચીઝનો ઓછો ઉપયોગ થાય ને ભાવે પણ બધાને ઓછો, મમ્મી પપ્પાને ખાવ ઓછું ભાવે, એટલે જેમ જોતો પૂરતું લઈ આવે. બાકી ઓલું મોઝરેલા ચીઝની તો હોય જ, તો એ ચીઝ લઈ આવે. સાથે સાથે બીજું કંઈક દેખાડવું હશે. જો આઈસ્ક્રીમ પણ છે અને ડ્રાયરી મિલ્ક, એટલી બધી. કોઈનો બર્થડે કે એવું નથી, બટ કાલે એક વસ્તુ બનાવવાના છીએ. સાથે સાથે જો આ નહીં દેખાડવું, તમને આઈડિયા આવી જશે શું. તો કાલે એક વસ્તુ બનાવવાના છીએ, તો તેની રેસીપી આવે તો લગભગ તો આવી જ જશે. અને અત્યારે જો આપણે બધી વસ્તુ લેવા ગયા હતા બસ. તો હવે આપણે આજે બનાવવાનું છે, તમને થાય કે આ મેંદો ને બધું તો શું બનાવવાનું છે, તો ફ્રેન્કી બનાવવાની છે. અને હું પણ ફર્સ્ટ ટાઈમ બનાવું છું, તો મેં તો તમારી સાથે રેસીપી શેર કરું. ફર્સ્ટ ટાઈમ બનાવું છું અને બનશે તો સારી જ, બિકોઝ ગમે પહેલી વાર વસ્તુ બનાવી છે, અત્યાર સુધી સારી બની છે. આજે કંઈક વીમો લાગતો નથી, પણ કદાચ નો બને પણ બની જ જશે. એમાં કંઈ સિમ્પલ છે, બહુ હેવી ટાઈપ પણ રેસીપી નથી, સાવ સિમ્પલ જ છે. તો આજે આપણે તે બનાવશું. તો ચાલો આપણે હવે અત્યારે 5:30 થયા છે, 6:30 આપણે સ્ટાર્ટ કરી દઈશું. કારણ કે એમાં બધું ઝીણું ઝીણું સુધારણું હોય, ડુંગળી છે, પછી કેપ્સિકમ મરચું છે, એ બધું એ માટે થોડીક વાર લાગે. સ્ટેચ્યુન ગાઈસ. તો જો ફ્રેન્કીની અંદર આપણે નાખવાના છે વેજીટેબલ. તો તેની માટે આપણે કોબી લઈ લીધી છે, ટમેટાં લઈ લીધા છે. ટમેટાં ઓપ્શનલ છે, કારણ કે એમાં ટમેટાનો સોસ પણ આવશે, કેચઅપ. કેપ્સિકમ છે, ગાજર ને ખમણશું. તો ચાલો બધું છે તે મસ્ત મજાનું ચોપ કરી નાખીએ. તો જો બધું કટિંગ કરી નાખ્યું છે. ટમેટાં ઓછા જ રાખ્યા છે, કારણ કે ટોમેટો કેચઅપ આવશે તે માટે. અને જો બીજું તો આ છે કેબીજ, ગાજર ખમણી લીધું છે, કેપ્સિકમ છે. હજી ડુંગળી નાખશું, પણ હજી વાગવા થઈ ગયા છે 6:30. અત્યારમાં ડુંગળી નથી સુધારવી, અડધી કલાક પછી સુધારશું, નકર પછી ખોટું વાસ આવે એ માટે. તો અત્યારે આટલી વસ્તુ સુધારી લીધી છે. હવે આપણે લોટ બાંધી નાખીએ. જો ઉપરનો જે બેઝ હોય છે તે કરવા માટે આપણે લીધો છે મેંદો, અને જેટલો મેંદો લીધો એટલો જ સામે ઘઉંનો લોટ લીધો છે. જો 500 ગ્રામ મેંદામાંથી 250 ગ્રામ નાખ્યો છે, અને સામે એટલો થોડો ઘઉંનો લોટનું વધારે પ્રમાણ રાખ્યું છે. અને આપણે બટેટાની પણ જરૂર પડશે, તો તે બટેટા લાસ્ટમાં વાપશું. પેલા લોટ છે તેને સારી રીતે બાંધી દેવાનો છે. અને તેની અંદર આપણે સ્વાદ કરવા માટે જો આપણે લઈ લીધા છે અજમા. આની અંદર મોણ અને મીઠું જ નાખવાનું છે. સિમ્પલ રીતે લોટ બાંધવાનો છે, બહુ કઠણ અને એમાં ઢીલો અને મીડિયમ બાંધવાનો છે. તો ચાલો લોટ આપણે બાંધી નાખીએ. ગાઈસ તો જો ઢીલો પણ નહીં ને બહુ કઠણ પણ નહીં, મસ્ત મજાનો લોટ છે તે આપણે બાંધી નાખ્યો છે. બસ 5-10 મિનિટ હાટવાને ઢાંકી દઈશું, ને પછી એની મોટી મોટી રોટલી છે તે વણી નાખશું. ચાલો એ તમને દેખાડું. આવી રીતે વણવાની છે, એકદમ બહુ પતલી પણ નહીં, બહુ જાડી નહીં. આપણે વધારે તો પતલી જ રાખશું, એટલે બહુ આમ કાચા જેવી ન લાગે એમ. તો ચાલો આવી વણી નાખશું બધી. ગેસ તો એક રોટલી વણી નાખી છે અને છાપા ઉપર રાખી છે, અને બીજી બાજુ બટેટા છે તે બફાઈ ગયા છે મસ્ત મજાના. હવે એની છાલ ઉખાડી લઈએ, બટેટા અને છાલ ઉખાડી લઈએ, અને ત્યારબાદ ડુંગળી સુધાર નાખશું. અને જ્યાં સુધી મસાલો થઈ જાય પછી 10 મિનિટ શું કહેવાય કે ઠંડો થવા દેવાનો છે, ત્યાં સુધીમાં આપણે આ બધી રોટલીને છે તે કાચી પાકી શેકી નાખશું. મસાલો બનાવવા માટે આપણે જો મીઠું, પછી આ છે ચાટ મસાલો છે, હિંગ છે, ગરમ મસાલો છે, હળદર છે, અને લાલ મરચું પાવડર છે, અને આ છે સંચળ. તો આ બધાને મિક્સ કરી દઈશું, એટલે આ બની જશે ફ્રેન્કીનો મસાલો. વઘારવા નાખવા માટે જો વઘારમાં આપણે કાં મરચી જ નાખવાની છે, અને સાથે સાથે નાખવાનો છે આ મસાલો જે આપણે બનાવ્યો હમણાં એ. અને પછી બટેટા એડ કરી દેવાના છે, ને મીઠું તમારી રીતે તમે નાખી શકો. અને જો આની અંદર ચટણી થોડીક ઝાઝી છે, અને આ છે મરચી, આપણે તમે સ્વાદ પ્રમાણે નાખી શકો. એનો વઘાર કરીને બટેટા નાખી દેવાના છે, અને બસ આપણે મસાલો હમણાં રેડી થઈ જશે. દેખાડું. એક બાજુ જો મસાલો મસ્ત મજાનો રેડી થઈ ગયો છે, અને બસ તમને કીધું એમ કે રોટલી છે તે આપણે કાચી પાકી શેકવાની છે.
તો ચાલો બધી શેકી લઈએ ગેસ. તો જો આપણે લસણની ચટણી કરી નાખી છે અને ટોમેટો કેચઅપ લઈ લીધું છે જે આવી રીતે પાથરી આની અંદર જો આવી રીતે કરી નાખ્યા છે લાંબા લાંબા શેપમાં બટેટા મસાલાનું ને આ બધું ચોપિંગ કરેલું ની વારા ફરતી હાલો તમને દેખાડું. આ ગ્રીન ચટણી, કેચઅપ અને લસણની ચટણી પહેલાં ત્રણેય થોડીક થોડીક આમાં લગાવી દઈશું. પછી જો આ રોલ એડ કરવાના છે આવી રીતે બોલ જો આવી રીતે પછી બધું વેજીટેબલ બસ તો આવી રીતે જો પછી ચીઝ નાખીને રોલ વાળી લેવાના છે અને પછી એકવાર શેકી લઈએ એટલે ફ્રેન્કી તૈયાર.